આ જે નવી એપ શરૂ થવાની છે 1 જાન્યુઆરી 2026થી ભારત ટેક્સી એપ। સ્માર્ટફોન આવી ગયા પછી લોકોને ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે। તમારે કશે જવું હોય તો તમે એક એપ ઉપર ટેક્સી બુક કરાવી શકો, તમે ઓટો રિક્ષા બુક કરાવી શકો, તમને બાઇક રાઇડર પણ મળી જાય। આવી ઘણી બધી સુવિધાઓ છે, પણ અત્યાર સુધી આ જે સુવિધાઓ હતી એક ખાનગી કંપનીના હાથમાં હતી। હવે ભારત સરકારની પોતાની એક એપ આવી રહી છે અને એ આ જે ખાનગી કંપનીઓ છે એની સરખામણીએ પેસેન્જર્સને ખાસો એવો ફાયદો કરાવશે અને જે ટેક્સી ડ્રાઈવર હશે એને પણ સારો એવો ફાયદો કરાવશે। તો આ જે નવી એપ શરૂ થવાની છે 1 જાન્યુઆરી 2026થી ભારત ટેક્સી એપ, એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। ભારત ટેક્સી એપ 1 જાન્યુઆરી 2026થી આ એપ લોન્ચ થઈ રહી છે અને આ ભારત ટેક્સી એપ છે એ પહેલું રાષ્ટ્રીય સહકારી રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે અને જેને સહકારી મંત્રાલય અને રાષ્ટ્રીય ગવર્નન્સે ડિઝાઇન તૈયાર કરી છે। આના પરથી તમને એટલી સમજ પડી શકે કે આ અત્યાર સુધીમાં જે સહકારી ક્ષેત્રની અંદર જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, આપણે દૂધમાં જોઈએ છે, આપણે શેરડીમાં જોઈએ છે, ખાંડમાં જોઈએ છે, એવા ઘણા બધા ક્ષેત્ર છે, બેન્કમાં છે કે સહકારી ધોરણે કામ થાય એટલે જે લોકો હોય એને વધારે પૈસા મળે અને બધું વ્યવસ્થિત રીતના કોઈ લોચા લબાચા નહીં થાય, એવી રીતના સહકારી ક્ષેત્રમાં કામ થાય છે। તો આવી જ રીતના એક સહકારી ક્ષેત્રનું પ્લેટફોર્મ ઊભું થઈ રહ્યું છે અને એનું નામ છે ભારત ટેક્સી એપ। એની અંદર તમે ઓટો રિક્ષા બુક કરાવી શકશો, એનીમાં તમે કાર બુક કરાવી શકશો, એમાં તમે બાઇક પણ બુક કરાવી શકશો। પેસેન્જરને ફાયદો કેવી રીતના થશે એ હું જો તમને સમજાવું તો અત્યાર સુધી તમે જોયું કે ઓલા અને ઉબેર જેવી જે આવી એપ છે એ ખાનગી કંપની છે અને એ મન ફાવે તેમ ભાવ લે, મનમાની કરે। એટલે ધારો કે તમારે પીક અવર્સમાં જવાનું હોય અથવા વરસાદનો સમય હોય અને એવા સમયે તમને તમારી જરૂરિયાત વધારે હોય તો 2 થી 3 ગણા ભાડા આ ખાનગી જે કંપનીઓ છે એ વસૂલી લે છે। એને બદલે હવે આ જે ભારત ટેક્સી એપ છે એની અંદર આવું કંઈ નહીં થાય। એક ભાવ જે નક્કી કરાયો હશે એ ભાવ ફિક્સ રહેશે। પીક અવર્સ હોય, વરસાદ હોય કે ગમે તે હોય, એમાં તમારો જે ભાવ નક્કી કરવામાં આવશે એ બિલકુલ ફિક્સ હશે। બીજું, આની અંદર પેસેન્જરો માટે સુરક્ષાનો મુદ્દો સૌથી વધારે મહત્ત્વનો રહેશે, કારણ કે આ એપની અંદર માત્ર એવા જ ડ્રાઈવરોને ચાન્સ મળશે કે જે વેરીફાઈડ ડ્રાઈવર્સ હોય, એવા ડ્રાઈવર્સો માત્ર ઓન બોર્ડ હશે અને કસ્ટમર સેવા છે એ 24 અવર્સ ચાલુ રહેશે। કારણ કે ઘણી વખત તમે અજાણ્યા આવી રીતના ટેક્સી ડ્રાઈવર સાથે જાઓ તો ઘણી વખત સુરક્ષાના મુદ્દા ઊભા થતા હોય છે। તો આની અંદર જેમ બીજી કંપનીઓમાં જે રિયલ ટાઈમ વ્હીકલ ટ્રેકિંગ હોય છે એવું આમાં પણ રહેશે। એટલે જે કાર કે જે વાહનમાં તમે જઈ રહ્યા છો એનું ટ્રેકિંગ થશે, એટલે ક્યાંથી જઈ ક્યાં ગઈ એ બધી જ માહિતી મળશે। અને બીજો ફાયદો એ છે કે આ સરકારની પહેલ છે, એટલે સરકારની પહેલ છે એટલે પારદર્શિતા તો એની અંદર રહેવાની છે અને એ ઉપરાંત ઘણા બધા રેગ્યુલેશનો પણ હશે કે જેને કારણે જે ગ્રાહકો છે, જે મુસાફરો છે એને સુરક્ષા અને સલામતી મળી શકશે। આની અંદર ડ્રાઈવરને ફાયદો કેવી રીતના થશે, તો આમાં ડ્રાઈવરોને સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે સરકારે એવું નક્કી કર્યું છે કે જે ભાડું નક્કી થશે એમાં 80%ની રકમ ડ્રાઈવરને મળી જશે। હવે બીજી જે કંપનીઓ છે, જે ખાનગી કંપનીઓ છે, એ ડ્રાઈવરો પાસેથી ઘણું મોટું કમિશન કાપી લે છે, એટલે ડ્રાઈવરોના હાથમાં પૈસા ઓછા આવે છે। એની સરખામણીએ આ એપની અંદર ડ્રાઈવરોને સીધા 80% મળી જ જશે, એટલે ડ્રાઈવરોને ફાયદો થશે। અને બીજું કે આ જે એપ છે એ પહેલાં દિલ્હીમાં લોન્ચ થવાની છે અને એ પછી ધીમે ધીમે બાકીના બધા શહેરોની અંદર પણ થઈ જશે। અને બીજું કે
આ ડ્રાઈવરો આની અંદર સહમાલિક હશે, ડ્રાઈવર નહીં સહમાલિક. અને આના માટે સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ બનાવવામાં આવ્યું છે અને એની સાથે MOU પણ થઈ ચૂક્યા છે. દિલ્હીથી શરૂઆત થશે અને એવી રીતના બાકીના શહેરોમાં આવશે. તો સરકારની એપ છે તો લોકોને થોડીક ફાયદો થશે, કારણ કે સરકારની એપ આવવાને કારણે ખાનગી કંપનીઓ પણ ઢીલી પડી જશે. કારણ કે અત્યારે એ લોકોની મોનોપોલી છે એટલે કોઈ સ્પર્ધા નહીં હતી, પરંતુ હવે સરકારની એપની સાથે સ્પર્ધા કરવાની છે તો એ લોકો પણ નીચે નમી અને ભાવને બધું જ ઘટાડશે અને સેવાઓ પણ એમને વધારે આપવી પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.